નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. ઘરેલું ઉપાય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, શું તમે પૂરતી ઊંઘ લીધા પછી પણ સવારે થાકેલા ઉઠો છો? શું તમારા હાથ પગમાં અચાનક ઝણઝણાટી થાય છે? શું તમને નાની નાની વાતો ભૂલી જવાની સમસ્યા વધી રહી છે? અથવા કમર, ઘૂંટણ અને સાંધામાં સતત દુખાવો રહે છે? જો તમારો જવાબ હા છે, તો આ વાતને અવગણશો નહીં, કારણ કે આ સામાન્ય થાક નથી. આ તમારા શરીરમાં ચાલી રહેલી એક શાંત સમસ્યાનું સંકેત છે: વિટામિન ડી અને વિટામિન બી12ની ગંભીર કમી. મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારત જેવા તડકાવાળા દેશમાં પણ લગભગ 90% લોકો વિટામિન ડીની કમીથી પીડાય છે અને 75% લોકો, ખાસ કરીને શાકાહારી લોકો, બી12ની ઉણપનો શિકાર છે. અને આ બંને વિટામિનની કમી ધીમે ધીમે શરીરને અંદરથી નબળું બનાવી દે છે. મિત્રો, હવે સવાલ એ છે, આ કમી કેમ થાય છે? સૂર્યપ્રકાશ હોવા છતાં આપણે તડકો નથી લેતા. લેતા હોઈએ તો કાચમાંથી કે સનસ્ક્રીન સાથે લઈએ છીએ. પણ હકીકત શું છે? કાચ સૂર્યના મહત્વના કિરણોને રોકી દે છે અને આપણા શરીરમાં વિટામિન ડી બને જ નથી. હવે સમજીએ શું કરવું. સૌથી પહેલો ઉપાય: સાચી રીતે તડકો લેવાનો. સવાર કે સાંજનો નહીં, બપોરે 11થી 2 વચ્ચેનો તડકો. અઠવાડિયામાં 5 દિવસ, 20થી 30 મિનિટ. હાથ, પગ અને ચહેરો ખુલ્લો રાખવો, સનસ્ક્રીન વગર. આ રીતે તમારું શરીર કુદરતી રીતે વિટામિન ડી બનાવશે. મિત્રો, બીજો શક્તિશાળી ઉપાય: મશરૂમ. પરંતુ એક ખાસ રીત છે. મશરૂમને સીધું ન બનાવવું. પહેલાં તેને 30થી 45 મિનિટ તડકામાં રાખવું. આથી તેમાં વિટામિન ડી ઘણું વધી જાય છે. પછી તેને હળવું સાંતળી ખાવું. ત્રીજો ઉપાય: ફોર્ટિફાઈડ ખોરાક. દૂધ, તેલ, દહીં ખરીદતા સમયે +F માર્ક ચેક કરો. આમાં વધારાનું વિટામિન ડી ઉમેરેલું હોય છે. હવે મિત્રો, બીજી મોટી સમસ્યા: વિટામિન બી12. આ એક એવું વિટામિન છે જે સીધું આપણા મગજ અને નસોને અસર કરે છે. તેની કમીથી ઝણઝણાટી, કમજોરી, યાદશક્તિમાં ઘટાડો, થાક. હવે ધ્યાન આપો, આપણે રોજ 2 મોટી ભૂલ કરીએ છીએ: ભોજન પછી તરત ચા કે કોફી અને દૂધને વારંવાર ગરમ કરવું. આ બંનેથી બી12 શરીરમાં શોષાતું નથી. હવે શું કરવું? સૌથી પહેલો ઉપાય: દહીં અને છાશ. દૂધ કરતાં વધારે ફાયદાકારક. રોજ બપોરે 1 વાટકો દહીં અથવા 1 ગ્લાસ છાશ. બીજો ઉપાય: પનીર ઘરેલું. અઠવાડિયામાં 2-3 વાર. પ્રોટીન અને બી12 બંને મળશે. ત્રીજો ઉપાય: આથાવાળો ખોરાક, જેમ કે ઢોકળા, ઇડલી, ખમણ. આ બધું બી12 વધારવામાં મદદ કરે છે. ચોથો ઉપાય: ન્યુટ્રિશનલ યીસ્ટ. આ આધુનિક પણ ખૂબ અસરકારક વિકલ્પ છે. અને સૌથી મહત્વની વાત: ચા અને ભોજન વચ્ચે 2 કલાકનું અંતર રાખવું. હવે મિત્રો, એક ખૂબ જ મહત્વની ચેતવણી: ઘણા લોકો સીધા દવા લેવાનું શરૂ કરી દે છે, ખાસ કરીને વિટામિન ડી 60,000. પરંતુ આ ખૂબ જોખમી બની શકે છે, કારણ કે વિટામિન ડી શરીરમાં જમા થાય છે. વધારે લેવાથી કિડનીને નુકસાન થઈ શકે છે. એટલે હંમેશા પહેલાં બ્લડ ટેસ્ટ, પછી ડૉક્ટરની સલાહ. મિત્રો, સાચું આરોગ્ય મોંઘી દવાઓમાં નથી. આપણા રોજિંદા જીવનમાં, આપણા ખોરાકમાં અને આપણા નિયમોમાં છુપાયેલું છે. તો મિત્રો, આજથી જ આ નાના ઉપાયો શરૂ કરો. તડકો લો, સાચું ખાઓ, ખોટી આદતો છોડો અને તમારા શરીરમાં આવતા ફેરફાર જાતે અનુભવજો. વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા પરિવાર સાથે શેર કરો અને આવા જ ઘરેલું ઉપાય માટે સબસ્ક્રાઇબ કરો. ફરી મળીએ એક નવા ઉપયોગી વિડિયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, નિરોગી રહો અને હસતા રહો. નમસ્કાર.